નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ઓનલાઈન સરકારી યોજનામાં। આજે આપણે વાત કરવાના છીએ 2025ની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે, જેમાં સરકાર તમારા માટે પક્કા ઘર માટે સહાય આપે છે। ખાસ કરીને આપણે જાણશું કે આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ્સ લાગશે અને અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું। બે યોજના વિશે મૂળ માહિતી। યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી। હેતુ દરેકને 2025 સુધી પક્કું ઘર આપવું। લાભ આર્થિક સહાય 1.20 લાખ રૂપિયા 2.50 લાખ રૂપિયા સુધી કેટેગરી પ્રમાણે। ઘર બનાવવામાં સબસિડી। કેટલીક કિસ્સામાં લોન પર વ્યાજમાં રાહત। કોણ લાભ લઈ શકે? જે લોકો પાસે પોતાનું પક્કું ઘર નથી, જે ગરીબી રેખાથી નીચે છે અથવા આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે। યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ બંને લોકો અરજી કરી શકે। 3 ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ। 1 આધાર કાર્ડ 2 રેશન કાર્ડ 3 પાસપોર્ટ સાઇઝ ફોટો 4 જમીનનો માલિકી દાખલો જો જમીન તમારી હોય તો 5 બેંક પાસબુક ભાગ્યા એકાઉન્ટ નંબર 6 તાવકનો દાખલો ઇન્કમ સર્ટિફિકેટ 7 મોબાઈલ નંબર ઓટીપી માટે 8 કેટેગરી સર્ટિફિકેટ જો લાગુ પડે તો એસસી સેન્ટ ઓબીસી 4 ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા। વેબસાઇટ https://gov.in શહેરી। ગ્રામીણ માટે https://meg.in। સ્ટેપ 1 વેબસાઇટ ખોલો। સિટીઝન અસેસમેન્ટ અથવા અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો। સ્ટેપ 2 આધાર કાર્ડ નંબર નાખો અને ચેક બટન દબાવો। સ્ટેપ 3 તમારી વ્યક્તિગત માહિતી, સરનામું, આવકની વિગતો, બેંક એકાઉન્ટની વિગતો સાચી રીતે। સ્ટેપ 4 જરૂરી ડોક્યુમેન્ટ્સ પીડીએફ જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો। સ્ટેપ 5 ફોર્મ સબમિટ કરો અને મળેલ એપ્લિકેશન નંબર સુરક્ષિત રાખો। સ્ટેપ 6 આગળ સ્ટેટસ ચેક કરવા માટે એ એપ્લિકેશનનો ઉપયોગ કરો। 5 અરજી કરતી વખતે ખાસ ધ્યાન। આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ એક જ નામે હોવું જોઈએ। મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ। ડોક્યુમેન્ટ્સ સ્કેન કરતી વખતે ક્લિયર હોવા જોઈએ। ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ થઈ શકે। જો મદદ જોઈએ તો નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકો। મિત્રો, આ રીતે તમે 2025 પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને સરકારની સહાય મેળવી શકો છો। જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આગળની યોજનાઓ અને ગવર્મેન્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો। ધન્યવાદ।